સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સીઆર પાટીલની ટકોર. ટેક્સટાઇલ ઉદ્યોગમાં થતા ઉઠામણાને લઈને નિવેદન. ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો, રોકડમાં કાપડનો માલ આપો. જે વેપારીઓને જરૂર છે તે રોકડથી માલ લેશે જ. પછી જુઓ ટેક્સટાઇલ ઉદ્યોગને ચાર ચાંદ લાગશે. આમ કરવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ બહુ જ આગળ આવી જશે અને આગળ વધતો જોવા મળશે. कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे, चेक दो और माल लेके जाओ. किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा. વલસાડના પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી. પેટ્રોલ પંપ સળગતા બચી ગયો. વલસાડ શહેરના મધ્યમાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા આવેલી એક બાઇકમાં અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ. ઘટનાને પગલે પેટ્રોલ પંપના સ્ટાફ અને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા. વલસાડના કલ્યાણબાગ નજીક આવેલા પેટ્રોલ પંપ પર એક બાઇક ચાલક પેટ્રોલ ભરાવા આવ્યો હતો. જે બાઇકમાં પેટ્રોલ ભરાવા આવ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યો હતો. એ વખતે બાઇકમાંથી પેટ્રોલ લીક થયું હોવાનું પેટ્રોલ પંપના કર્મચારીઓએ બાઇક ચાલકનું ધ્યાન દોર્યું. બાઇક ચાલકે ત્યાં જ બાઇક રિપેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક આગળ લઈ જતી વખતે પ્લગમાં સ્પાર્ક થતા અચાનક બાઇકમાં આગ લાગી. પેટ્રોલ પંપ નજીક જ હોવાથી આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. પેટ્રોલ પંપના સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી. સૂઝબૂઝ વાપરીને બાઇક ચાલક અને સ્થાનિકોએ તરત જ બાઇકને પેટ્રોલ પંપથી દૂર ખસેડી હતી, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટમાં પેટ્રોલ બોમ્બ ફેંકતા પહેલા હોટલ સંચાલકે યુવકને ધોકે માર્યો. રાજકોટની ચાની કિટલી નકળંગ હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મુદ્દે નવો ખુલાસો થયો છે. હોટલ પરના સીસીટીવીએ સમગ્ર બબાલનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવી દેવાના પ્રયાસ પહેલા હોટલ સંચાલકે બબાલ કરી હતી. હોટલના સંચાલકે બોમ્બ ફેંકનાર યુવાનોને બબાલ થતા ધોકે માર્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થતા હોટલ સંચાલક દ્વારા પ્રથમ યુવકને ઝાપટ મારી, બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવે છે. પાઇપ વડે હુમલો કરી મૂઢ ઈજા પહોંચાડવામાં આવી હતી, જેથી હાલ પોલીસે જયદેવ રામાવતની ફરિયાદના આધારે હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા સામે આવ્યું કે સમગ્ર મામલે જયદેવ રામાવત અને ચિરાગને હોટલ સંચાલકને રૂપિયા 100 આપવામાં આવ્યા હતા અને હોટલ સંચાલકે 100 નહીં પરંતુ 50 રૂપિયા આપ્યાનું કહી બોલાચાલી કરી હતી. બાદમાં ત્યાંથી નાસી જઈ ઇન્સ્ટાગ્રામ રીલ મારફત પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટલની સામે ઉભા રહી હોટલ પર ફેંકવામાં આવ્યું હતું. રાજકોટના યુવાને મોત